બોડેલી સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે નાગરિકોની સુવિધા માટે જનસેવા કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનું ઇનોગ્રેશન છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે સંપન્ન થયું હતું। આ પ્રસંગે કલેક્ટરે કેન્દ્રની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી અને સ્થાનિક લોકોને સરકારી સેવાઓ ઝડપથી તેમજ પારદર્શક રીતે મળી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। બોડેલી સેવા સદન ખાતે આ નૂતન જનસેવા કેન્દ્ર શરૂ થવાથી હવે આસપાસના વિસ્તારના અરજદારોને પોતાના દાખલા, પ્રમાણપત્રો અને અન્ય સરકારી કામકાજ માટે વહીવટી સરળતા રહેશે, જેથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવો સાંભળીએ આ અંગે બોડેલી મામલતદાર એચ.જે. શેખ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજ રોજ મામલેદાર બોરેલી કચેરી ખાતે જનસેવા કેન્દ્રનું અપગ્રેડેશન કરવામાં આવેલું છે, જે આધુનિક સેવાઓથી સજ્જ છે અને જે ઇટીવીટી અભિગમ, જે નાગરિકત્વ અભિગમ છે, જેને આજે માનનીય કલેક્ટર સાહેબ વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી તમામ લાભાર્થીઓ એનો લાભ લઈ શકે। હું એચ.જે. શેખ, મામલતદાર બોડેલી।